વીરાન, ખંડેર. સાંજ પડતા અહીંયા રોકાઈ ન શકાય તેવો માહોલ અહીંયા સર્જાય છે. તેમ છતાં ગુજરાતમાં એક આગવું નામ ધરાવે છે આ સ્થાન. ફરવાલાયક સ્થળોમાં ટોચના ક્રમે રહેલા આ સ્થાન સાથે જોડાયેલો છે ભવ્યાતિ ભવ્ય ઇતિહાસ. મારા નજરની સામે એક આખું શહેર છે. એ શહેર કે જેમાં અનેક મહેલ છે. એ શહેર કે જેમાં હજારો ઘર છે, સેંકડો ગલીઓ છે જેમાં તમે ફરી શકો. પરંતુ અહીં નથી તો એક પણ વ્યક્તિ છે. એક પણ વ્યક્તિ આ શહેરમાં નથી રહેતું. જે તે સમયે આ શહેરમાં હજારોની સંખ્યામાં લોકો રહેતા હતા, પરંતુ એક એવી રાત તેમના જીવનમાં આવી કે જેણે બધું જ તહેસ નહેસ કરી નાખ્યું. એક રાતમાં એવું તો શું થયું આ શહેરમાં કે 15,000થી વધારે લોકો આ શહેરને ખાલી કરવા માટે મજબૂર થઈ ગયા. લખપતિઓનું શહેર આ શહેરને ગણવામાં આવતું હતું, પરંતુ હવે આ જગ્યા માત્ર વિરાન થઈ ગઈ છે. ત્યારે એક રાતે શું ઘટી હતી ઘટના આ શહેરમાં, આજે રહસ્યલોકમાં, તેની જ કરવી છે પડતાલ. એવું કહેવાય છે કે ધરતીનો છેડો એટલે ઘર. એ જ શાંતિની શોધમાં અહીં વસ્યા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન નદી કાંઠાની સંસ્કૃતિઓ પૈકીની એક છે. આ સભ્યતા ઓછામાં ઓછા 8,000 વર્ષ જૂની છે. તે હડપ્પીય સંસ્કૃતિ અને સિંધુ સરસ્વતી સભ્યતાના નામે પણ ઓળખાય છે. તેનો વિકાસ સિંધુ અને પ્રાચીન સરસ્વતી નદીના કિનારે થયો હતો. મોહેન્જોદડો, કાલીબંગા, લોથલ, ધોળાવીરા, રાખીગઢી ને હડપ્પા તેના મુખ્ય કેન્દ્રો હતા. આ સંસ્કૃતિથી મોડર્નાઇઝેશનનો પાયો નખાયો છે. આ નામોમાં વધુ એક નામ લખપતનું પણ આવે છે. ઘર છે પણ કુટુંબના સભ્યો નથી. રસ્તાઓ છે પણ રાહદારીઓ નથી. શહેર છે પણ સર્વત્ર નિર્જનતા છે. તમે જે શહેર, ગામ કે નગરમાં રહો છો તે એક દિવસમાં નાશ પામશે તો શું થશે તેના વિશે વિચારવું પણ જાણે અશક્ય લાગે છે. એક જ દિવસમાં સેંકડો હજારોની વસ્તી ગાયબ કઈ રીતે થઈ શકે? એ શહેર જે લખપતિઓનું શહેર હતું, એ શહેર જ્યાં લાખો કરોડોનો વેપાર થતો હતો, એ શહેર જ્યાં વસવું તે સમયે લોકો માટે સ્વપ્ન સમાન હતું, એ શહેર આજે છે સાવ ખંડેર હાલતમાં. લખપત એ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું ગામ છે. તે આજ નામના તાલુકાનું મુખ્ય મથક પણ છે. લખપત કોરી ક્રીકના મુખ પર આવેલું છે અને 18મી સદીમાં બનેલી 7 કિલોમીટર લાંબી દિવાલોથી ઘેરાયેલું છે. ત્યારે આજે એ જ લખપતની ગલીઓમાં ફરવું છે. લખપતના એ ઘરોમાં ડોકિયું કરવું છે. લખપતની ફરતે 7 કિલોમીટરની દિવાલ જોવી છે. લખપતની એ દરેક વસ્તુઓથી રૂબરૂ થવું છે જે ઇતિહાસ સાથે જોડાયેલું છે. અને આ જગ્યા લખપતિઓનું શહેર કેવી રીતે બન્યું તેની જાણકારી આપી અહીંના એક સ્થાનિકે. લખપત સાહેબ જૂનું બંદર હતું અને અહીંયાથી જ કચ્છનો માલ, જે હાલમાં જેવી રીતે આપણે મુન્દ્રા અદાણી પોર્ટ છે, કંડલા છે, એવી રીતે આ લખપત હતું અને અહીંયાથી માલનો અવર જવર થતો હતો. અને અહીંયા જે લાખોની ઉપજ કરવાવાળા માણસો રહેતા હતા એટલે જ નામ પડ્યું કે લખપત. તે વખતે પણ સોન ચાંદીના ઘરેણાં, સોની બાજારો હતી. ખોજા જે કહેવાય એ કોમ્યુનિટી અહીંયા રહેતી હતી અને મોટા વેપારીઓ અહીંયા રહેતા હતા. ભાટિયા છે, ખોજા છે, આપણે લુહાણા છે અને નાગરોની અહીંયા વસ્તી હતી. એ બધી વસ્તી અહીંયા રહેતી હતી ને તે વખતે પણ મતલબ કે બહુ આવકવાળું ગામ અને સમૃદ્ધ ગામ ગણાતું હતું. ઉસ્માનભાઈની માનીએ તો ઐતિહાસિક રીતે લખપત ગુજરાતને સિંધ સાથે જોડતો ખૂબ જ મહત્વપૂર્ણ વેપારી સ્થળોમાંનું એક હતું. સિંધુ નદીનું પાણી લખપત અને પછી દેસલપરની ગૂંથલીમાં વહેતું હતું. ઐતિહાસિક સમયમાં લખપતમાં સમૃદ્ધિનો બહુ ઓછો સમય હતો. અહીં ચોખાની ખેતી થતી હતી અને લખપતને એકલા ચોખામાંથી વાર્ષિક 8 લાખ કોરીની આવક થતી હતી. ફતેહ મોહમ્મદે 18મી સદીના અંતમાં કિલ્લાની દિવાલને વિસ્તૃત અને પુનઃનિર્માણ કર્યું અને એક સમયે સિંધના વેપારનો મોટો હિસ્સો અહીં કેન્દ્રિત હતો. જોકે ફતેહ મોહમ્મદ લખપતને પોતાનો મુખ્ય સમર્થક માનતા હતા, પરંતુ લખપતે 1804માં
કચ્છ રાજ્યના રાવનો વિરોધ કર્યો ત્યારે ફતેહ મુહમ્મદ સામે યુદ્ધની ઘોષણા કરી હતી. જે તે સમયે લખપતના એક વેપારીની એક દિવસની આવક 1 લાખથી વધારે હતી. એના કારણે જ આ લખપતનું નામ જે છે તે લખપત પડ્યું હતું. કારણ કે લખપતનો આ જે કિલ્લો છે તેની બરાબર બાજુમાં રણ પ્રદેશ શરૂ થાય છે. એવું કહેવાય છે કે અલગ અલગ દેશોમાંથી આવતા વેપારીઓ માટે મોટું હબ જે છે તે લખપત માનવામાં આવતું હતું. કારણ કે અહીંયાથી જ આખા કચ્છમાં બધી વસ્તુઓ જે વેપારીઓ પોતાના માલ સામાન લઈને આવતા હતા તેનું ડિસ્ટ્રીબ્યુશન થતું હતું. અને જે તે સમયે લખપતિઓનું નગર કહેવાતું આ શહેર જે છે તે અત્યારે સાવ સુમસાન ભાસી રહ્યું છે. અને તેનું કારણ પણ ખૂબ જ અજુગતું છે. લખપત એ વેપારીઓ માટે સોનાની ખાણ સમાન હતું. અહીં જ બંદર હોવાના કારણે વેપારીઓ માટે વેપાર કરવો અહીં ઘણો જ આસાન હતો. એવું મનાય છે કે ધનાઢ્ય વેપારીઓની સંખ્યા અહીં એટલી વધી ગઈ હતી કે લોકોની સલામતી માટે અહીં લખપતની આસપાસ 7 કિલોમીટર લાંબી અને લગભગ 40 ફૂટ ઊંચી દિવાલનું નિર્માણ કરાવવામાં આવ્યું. કારણ કે અહીં લૂંટારુઓનો ત્રાસ પણ વધી ગયો હતો. મારી બરાબર પાછળ આપ જોઈ રહ્યા છો અફાટ રણ. એ અફાટ રણ કે જે અહીંથી પાકિસ્તાનને જોડે છે. અહીંથી 25 કિલોમીટર દૂર બોર્ડર આવેલી છે, 0 પોઈન્ટ આવેલું છે. અને બરાબર મારી આંખોની સામે છે એ મોટો કિલ્લો, એ મોટી દિવાલ કે જે 7 કિલોમીટરના રેડિયસમાં ફેલાયેલી છે. ગુજરાતની સૌથી મોટો ગઢ જે છે તે લખપતના ગઢને માનવામાં આવે છે, જે 7 કિલોમીટર સુધી ફેલાયેલો છે. એટલે કે 7 કિલોમીટર સુધી આવી જ મોટી મોટી જે દિવાલો છે તે અહીં બનાવવામાં આવી છે. 1801 ના વર્ષમાં આ જે દિવાલો છે તે બનાવવામાં આવી હતી. કારણ કે તે સમયે જે વેપારીઓ અન્ય દેશમાંથી આવતા હતા વેપાર કરવા માટે, એમના માટે એક સુવિધા ઊભી કરવા માટે અને સાથે સાંજના સમયે આ જે કિલ્લો જે છે અથવા તો ગઢ જે કહેવાય છે તેને બંધ કરી દેવામાં આવતો હતો ને વહેલી સવારે જે છે તેને ખોલવામાં આવતો હતો. મારી પાછળ આપ જે દરવાજો અત્યારે જોઈ રહ્યા છો એ દરવાજો સાંજના સમયે બંધ કરી દેવામાં આવતો હતો. ને આ 7 કિલોમીટરના રેડિયસમાં જે કિલ્લેબંધી કરવામાં આવી છે તે એવા 6 દરવાજા છે કે જેમાંથી આવન જાવન શક્ય બનતી હતી. પરંતુ એવું તો શું થયું કે આ બધી જ વસ્તુ વેરાન થઈ ગઈ. બધા જ વેપારીઓ અહીંથી પલાયન થઈ ગયા અને અહીંયા રહેવાવાળું કોઈ જ ન રહ્યું. આ 7 કિલોમીટરની દિવાલની ફરતે 6 દરવાજા હતા. એ દરવાજા પર પણ અદ્ભુત કલાકૃતિઓ આજે પણ જોવા મળે છે. ભગવાનની મૂર્તિ, હાથી, ઘોડાની આકૃતિ એ દર્શાવવા માટે પૂરતું છે કે ભલે હાલ આ જગ્યા ખંડેર થઈ ગઈ, પરંતુ તે સમયે સંપત્તિની સાથે અહીંના શાસકો કળા પ્રત્યે પણ રુચિ ધરાવતા હતા. તો પછી આખરે આ લખપતમાં એવું તો શું થયું કે લોકો પોતાની ઘરની વસ્તુઓ પણ અહીંથી લેવા ન રોકાયા? અને અહીં એવી કઈ કઈ જગ્યાઓ છે જે આજે પણ એ ભવ્ય ઇતિહાસને રજૂ કરે છે? લખપતમાં ફરતા ફરતા અમને આવી અનેક જગ્યાઓ મળી, જેમાંની જ એક જગ્યા હતી કાંઠાવારો નાકો. કાંઠાવારો નાકો આપ અહીંયા લખેલું જોઈ રહ્યા છો. મેં કહ્યું હતું કે આ જે 7 કિલોમીટરની ફરતે દિવાલ બનાવવામાં આવી છે તેમાં 6 દરવાજા આવા બનાવવામાં આવ્યા છે કે જેના થકી આવન જાવન એટલે કે અવર જવર જે છે તે શક્ય બનતું હતું. કાંઠાવારો નાકો એટલા માટે આને કહેવામાં આવે છે કારણ કે અહીંયા બાજુમાં તે સમયે બંદરગાહ હતો. એટલે કે જે પણ આરબ કન્ટ્રીઝમાંથી, આરબ દેશોમાંથી, વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી જે પણ કોઈ વેપારીઓ જે છે તે અહીં આવતા હતા તે આ જ રસ્તે પોતાનો માલ જે છે તે ઉતારતા હતા. અને અહીંયાથી કસ્ટમ હાઉસ જે જકાત નાકું કહેવાય છે, જે જકાત એમને આપવાનો હતો તે જગ્યાએ જતા હતા. ઇતિહાસ ભલે આનો ઘણો જ રોચક રહ્યો છે પરંતુ તેના અવશેષો હજી પણ અહીં જોવા મળે છે. અહીંયા આપ જોશો તો અહીંયા આ જે દિવાલ છે તેમાં થોડો ઘસારો જે છે તે જોવા મળે છે. અને આ ઘસારો એ ઘસારો છે કે જે વસ્તુઓ અહીં બંદરગાહથી અહીં ઉપર લાવવામાં આવતું હતું અને જે બળદગાડામાં કે કોઈ પણ ગાડી જેમાં તેઓ લાવતા હતા તે પૈડામાં ખિલ્લાઓ લાગેલા હતા, મોટા મોટા ખિલ્લાઓ લાગેલા હતા. અને જે અહીંયાથી પસાર થતા હતા ત્યારે એ ઘસારો જે છે તે અહીંયા લાગતો હતો અને તે એ વસ્તુ જે છે તે હજી પણ અહીં જોવા મળે છે. એટલે કે આટલા વર્ષો બાદ પણ આ અવશેષો હજુ પણ એ રીતે આરક્ષાયેલા છે કે તેમાં તમે જોઈ શકો છો, નરી આંખે જોઈ શકો છો અને અનુભવી શકો છો કે એ સમયે એ વર્ષોમાં અહીંયા
કેટલી બધી વસ્તુઓ થતી હતી, કેટલી બધી જાહો જલાલી સાથે લોકો રહેતા હતા, કેવી રીતે વેપાર કરતા હતા અને કઈ રીતે અહીં લખપતનું ગુજરાન ચાલતું હતું. અમને થયું કે વેપાર થતો હતો એ વેપાર કરવા માટે ટેક્સ પણ લેવામાં આવતો હશે, અને ટેક્સ લેવા માટે જે જગ્યા તે સમયે હતી તે આજે પણ હયાત હશે. આ સવાલ અમે ઓસ્માનભાઈને પૂછ્યું અને તેમણે જવાબ આપ્યો, હા, એ કસ્ટમ હાઉસ આજે પણ અહીં લખપતમાં જોવા મળે છે. અત્યારે હું જે જગ્યા પર ચાલી રહ્યો છું એ જગ્યાની આજુબાજુમાં ઘણા જ ઘર છે, ઘણી જેવી ઇમારતો છે જેને એક પણ ઘર કે ઇમારતને તાળા નથી લાગેલા. એ ખંડેર હાલતમાં આ ઇમારત જે છે તે અત્યારે પડેલી છે, જેના બારીઓને સળિયા પણ નથી અને દરવાજામાં તાળા પણ નથી. આ એ મુખ્ય બજાર ગણાતું હતું કે જ્યાં મોટા પાયે વેપાર જે છે તે અહીં થતો હતો. અત્યારે હાલત સાવ ખંડેર જેવી છે, પરંતુ તે સમયે એ જાહો જલાલીવાળું જે મુખ્ય માર્કેટ છે તેને માનવામાં આવતું હતું, જ્યાં મોટા મોટા વેપારીઓ આવતા હતા. જે સોદા છે, વસ્તુઓના માલ સામાનના સોદા જે છે તે આ જ જગ્યાએ થતા હતા કે જ્યાં મોટા મોટા લોકો એકબીજા સાથે વાતો કરતા, એકબીજા સાથે કોન્ટેક્ટ વધારતા અને વેપાર પણ કરતા કે જેથી તેમની સંપત્તિમાં વધારો થઈ શકે. અને સાથે અહીંયા એક કસ્ટમ હાઉસ પણ આવેલું છે, એટલે કે જે બંદરગાહના રસ્તેથી વસ્તુઓ બધી અહીંયા આવતી હતી તે આ સ્થાન પર પહેલાં આવતી હતી, અને એ કસ્ટમ હાઉસ જે બનાવવામાં આવ્યું છે ત્યાં જકાત ભરતા હતા તમામ વેપારીઓ જે છે. અને એક વસ્તુ જો આપ અહીંયા માર્ક કરશો, અત્યારે ભલે આ ખંડેર હાલતમાં છે, પરંતુ આ જે વસ્તુ છે તે પોતાના સ્થાનથી થોડી ઊંચી બનાવવામાં આવી છે. અત્યારે આપ જુઓ છો આ બધી વસ્તુઓ થોડી ઊંચી બનાવવામાં આવી છે, કારણ કે બધી વસ્તુઓ જ્યારે વેપારીઓ પોતાનો સામાન લઈને અહીંયા આવતા હતા એ બળદ ગાડીમાં, ઊંટ ગાડીમાં એ બધામાં આવતા હતા, જેથી કરીને આ બધી વસ્તુઓને એટલી ઊંચી બનાવવામાં આવી છે. અહીંયા આપ જોશો તો ઊંટનું મોઢું જે છે તે રહી શકે એટલી ઊંચી છે આ બધી જગ્યાઓ બનાવવામાં આવી છે. આ જગ્યા પણ આપ જુઓ છો, એ બધી જગ્યાઓ પર આ જે પશુઓ જે આવતા હતા તેમને ચારો નાખવો હોય, તેમને ભોજન પૂરું પાડવું હોય તો એ બધાની વ્યવસ્થા અહીંયા થતી. એટલે અહીંયા જકાતનું કામ પણ થતું રહે, પશુઓ એમનું પણ કામ કરતા રહે, અને આ રીતે સુવ્યવસ્થિત રીતે બધી જ વસ્તુઓ, બધા જ કામ જે છે તે સુવ્યવસ્થિત રીતે થતા રહે તે પ્રકારના પ્રયત્નો જે છે તે સમય થતા હતા. અમે અહીંના કેટલાક ઘરોની પણ પડતાલ કરી, જેમાં જતા એક સમયે તો અમે ડર્યા, કારણ કે એ ઘરમાં વર્ષોથી કોઈ ગયું નહોતું અને એ ઘર એવા અનેક સરીસૃપનું ઘર હોઈ શકતું હતું કે જેનાથી અમને ખતરો હોય. પણ અમે નક્કી કર્યું હતું કે પડતાલ પૂરેપૂરી કરવાની છે, તો મન મક્કમ કરીને હિંમત પણ બતાવવી પડશે, અને એ હિંમત બતાવી અમે ઘરની અંદર ઘૂસ્યા. એ અદ્ભુત ઇતિહાસનો આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ, અથવા તો અમે એ ઇતિહાસના સાક્ષી બની રહ્યા છીએ જે વર્ષો પહેલાં અહીં ઘટી ચૂક્યો છે. એ લખપતિઓ અથવા તો લખપતમાં રહેનારા જે લોકો છે તે કઈ રીતે રહેતા હતા તે આજે અહીં અમને જોવા મળી રહ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે અહીંયા જે લખપતિઓ રહેતા હતા, જે એ દિવસ આવ્યો કે જે દિવસે એમને આ શહેર છોડીને જતું રહેવું પડ્યું, તે સમયે તેઓ પોતાની જે સંપત્તિ છે તે પણ અહીં મૂકીને જતા રહ્યા હતા. એટલે એવું પણ અહીંના લોકો વચ્ચે એવી માન્યતા રહે છે કે આ બધા જે ઘરો છે એ ઘરોમાં હજુ પણ કેટલીક એવી જગ્યાઓ આવેલી છે કે જ્યાં હજી પણ સોનાની એ મુદ્રાઓ અથવા તો એ પ્રકારની સંપત્તિ કે જેનાથી રાતોરાત કોઈ વ્યક્તિ ધનાઢ્ય થઈ જાય, એ બધી વસ્તુઓ આજે પણ અહીંયા કેટલાક ઘરોની નીચે દબાયેલી પડી છે. અને એટલા માટે જ અહીંયા એવા ઘરો પણ છે કે જેમાં સાવ ખોદકામ કરી દેવામાં આવેલું છે. અમે આસપાસના ઘરો તપાસ્યા. કેટલાક ઘરોમાં જમીન ખોદેલી હતી, તો કેટલાક ઘરોમાં દિવાલો તોડી નાખવામાં આવી હતી. આટલું જ નહીં, અહીંયા એક મહેલ પણ આવેલો હતો, જે મહેલ પણ આજે ખંડેર હાલતમાં છે. એવું માનવામાં આવે છે કે આ મહેલમાં રહેનાર લોકોની સંપત્તિ આજે પણ આ મહેલની નીચે દટાયેલી છે. જે તે સમયે 18મી સદીમાં એવું કહેવામાં આવતું હતું, યા તો અલ્લાહ દેગા યા તો અકબાની દેગા. જે વેપારીઓ અહીં લખપતિ હતા, જેમને લખપતિ કહેવામાં આવે છે, તેમાંથી વધુ શ્રીમંત જે છે તે અકબાની વેપારીઓ કહેવાતા હતા. અને એવું પણ કહેવામાં આવતું હતું કે જ્યારે પણ કોઈ તકલીફદાયક સમય આવી જાય ત્યારે લોકો અહીં અકબાની લોકો પર જે છે તે ભરોસો રાખતા હતા. સ્વચ્છતા અભિયાનની અત્યારે વાતો થાય છે. સ્વચ્છતા અભિયાન માટે એવું કહેવામાં આવે છે કે ઘરે ઘરે શૌચાલય હોવા જોઈએ. 18મી સદીમાં આપ વિચાર કરો કે 18મી સદીમાં એ વ્યવસ્થા હતી કે આ મહેલની અંદર દરેક રૂમની અંદર
શૌચાલય જે છે તે બનાવવામાં આવ્યું છે. અત્યારે બંધ દેખાય છે કારણ કે જર્જરિત હાલતમાં છે, પરંતુ એ વિચારણા જુઓ, એ સોચ જુઓ કે એ સમયે 18મી સદીમાં જે શૌચાલય જે છે તે અહીં બનાવવામાં આવ્યા હતા અને અહીં દરેક રૂમમાં, જેટલા પણ રૂમ અહીં આપ જોશો એ દરેક રૂમમાં શૌચાલય જે છે તે બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ આખો જે મહેલ છે તે 5 અકબાની ભાઈઓનો હતો. આ ઉપરાંત બીજી એક વસ્તુ હું અહીંયા બતાવવા માગું છું કે પાણીની જરૂરિયાતને એ લોકો પૂરી કેવી રીતે કરતા હતા. તો અહીંયા એક ખૂબ મોટો ટાંકો બનાવવામાં આવ્યો હતો, જેમાં એ 5 ભાઈઓનો જે પરિવાર છે તેના માટે પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો. આ આખો જે છે અહીંયા હું કેમેરામેન નરેશ વાઢેરને કહીશ કે ઉપર આવે અને આ ટાંકો બતાવવાનો અહીં પ્રયત્ન કરે કે ખૂબ જ મોટો ટાંકો જે છે તે અહીં બનાવવામાં આવ્યો હતો. અને અહીંયા એ 5 ભાઈઓના જે પરિવાર હતો તેમને તો પાણી પૂરું પડતું જ હતું, પરંતુ જો ગામના લોકોને અથવા તો લખપતના લોકોને જો પાણીની તકલીફ હોય તો તે લોકો પણ અહીંથી પાણી જે છે તે લઈ જતા હતા. આ અદ્ભુત વસ્તુ જે છે તે આ અકબાની મહેલમાં જોવા મળે છે અને કદાચ આ જ જાહો જલાલીના કારણે કદાચ લોકો જે છે તે તેમના પર એટલો વિશ્વાસ રાખતા હતા કે જો અલ્લાહ એટલે કે ભગવાન તેમને મદદ નહીં કરે તો અકબાની લોકો જે છે તે ચોક્કસપણે મદદ કરશે. અને એવું પણ માનવામાં આવે છે કે અકબાની એ જ લોકો છે કે જેમના માટે એવું કહેવાય છે કે તેમની જે સંપત્તિ છે એ સંપત્તિ આજે પણ આ ઘરની નીચે દટાયેલી છે. એ હજારો કરોડ રૂપિયાની સંપત્તિ જે સોનાની મુદ્રાના સ્વરૂપમાં પણ હોઈ શકે છે અથવા તો એવી સોનાની મૂર્તિઓ કે જે ચાંદીના સિક્કા હોય છે તેના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. એ બધી જ વસ્તુઓ આજે પણ આ મહેલની નીચે દટાયેલી છે, જેને શોધવાના ઘણી વખત પ્રયત્નો પણ થયા છે. આટલી જાહો જલાલી, બધી જ વસ્તુઓ પોતાના હાથ વગી ખૂબ જ આસાનીથી જીવન નિર્વાહ કરી શકાય તેવા તમામ પરિબળ અહીં લખપતમાં હતા. તો પછી એવું તો શું થયું કે આ જાહો જલાલીવાળું શહેર સાવ ખંડેર બની ગયું? અહીંના સ્થાનિક પાસેથી અમે તેની પણ વિગતો મેળવી. કહેવામાં આવે છે કે 17મી 18મી સદીના પૂર્વે 15,000 લોકો અહીં રહેતા હતા. લખપતમાં જે છે એ લાખો કોરીઓની જે ઇન્કમ હતી એના કારણે એનું નામ લખપત પડ્યું. થયું એવું કે ભારતની હિસ્ટરીમાં, ઇતિહાસમાં એક સૌથી મોટું ભૂકંપ આવ્યું. 1819માં જે અર્થક્વેક આવ્યું, જેના કારણે સિંધુ નદી જે હતી એ લખપતમાં એનું વહેણ સિંધુ નદીનું પસાર થતું હતું. અને 1819ના ભૂકંપમાં જે સિંધુ નદી હતી એનું વહેણ પલટાઈ ગયું અને લખપતથી પશ્ચિમના ભાગે એક અલ્લાહ બંધ જે હતું એ સર્જાયું અને જે ત્યાંની જમીન હતી એ ઉપર આવી ગઈ, જેના કારણે સિંધુ નદીનું વહેણ પલટાઈ ગયું અને અહીંયા જે હતા જે પોર્ટ હતું, બંદરગાહ, એ તૂટી ગયું. સાંભળ્યું તમે? જે વેપારીઓ બંદરગાહના કારણે અહીં વેપાર કરતા હતા એ સિંધુ નદીમાં લખપતની સંસ્કૃતિ ફૂલી ફાલી રહી હતી, તેણે પોતાનું વહેણ બદલ્યું અને આખું લખપત શહેર ન રહેવા લાયક બની ગયું. સ્થાનિક વ્યક્તિનો મત તો લખપત વિશે આપણે જાણ્યો, પણ વિજ્ઞાન આ મામલે શું કહે છે? શું ખરેખર એ સમયે એવો કોઈ કાળમુખો ભૂકંપ આવ્યો હતો જેના થકી આખું લખપત તબાહ થઈ ગયું? અમે કચ્છ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર રહેલા ડૉક્ટર ગૌરવ ચૌહાણને આ વિશે વિગતો પૂછી હતી. જે સિંધુ નદીનું જે પાણી છે, 200 વર્ષ પહેલાં સિંધુ નદીનું વહેણ છે, એ પણ લખપત થઈને અરેબિયન સીમાં જતું, જેથી આ જગ્યાએ મીઠા પાણીનો પણ પ્રભાવ સારો હતો. ત્યાં કને ફળદ્રુપ જમીન, ચોખાની પણ ખેતી થતી એવી પણ કહેવત છે. અને ત્યાં હજારો લોકો ત્યાં વ્યવસાય કરતા અને બહુ પૈસાવાળા લોકો હતા. પણ જ્યારે આજથી 200 વર્ષ પહેલાં એટલે કે 16 જૂન 1819માં સાંજે 6:45 વાગ્યાની આજુબાજુ બહુ જ વિશાળ ભૂકંપ આવ્યો. કારણ કે ત્યાં કને 16 જૂનની વાત કરીએ એટલે લોકો સાંજના 8 થી 9 વાગે સૂઈ જાય, એ લોકો પોતપોતાનો વ્યવસાય કરીને આવ્યા હશે. લખપતની જસ્ટ બારે જ પાણીનો જાણે કે દરિયો, નદીનો વેણ હોય અને લોકો આવ્યા હોય અને રાતના ભૂકંપ આવ્યો હોય. એ ભૂકંપના કારણે જે લખપતની નોર્થમાં જે રણનો ભાગ છે ને એ ઉપર આવી ગયો, 6 મીટર ઉપર આવી ગયો. કુલ 90 કિલોમીટર લાંબી, 16 કિલોમીટર પહોળી અને 6 કિલોમીટર ઊંચી એક રીજ બની ગઈ, જેને આપણે ડેમ કહી શકીએ, બાંધ બની ગયો.
એ ભૂકંપના કારણે જે ઉત્તર દિશામાંથી નોર્થમાંથી જે સિંધુનું પાણી આવતું હતું લખપત થઈ અને દરિયામાં જતું હતું એ પાણી અચાનક જ બંધ થઈ ગયું, કારણ કે આટલી મોટી વિશાળ જમીન જો ઉપસી આવે તો પાણી બંધ થઈ જાય. એના કારણે લખપતમાં જે પાણી આવતું હતું ને ત્યાં જેનો મેઇન બિઝનેસ શિપનો હતો, ખેતીનો હતો, એ સડનલી ડ્રોપ થઈ ગયો. તો આ કારણ હતું કે લખપતિઓના શહેરને આખરે કોની નજર લાગી ગઈ અને કેમ ત્યાંથી હજારો જે લોકો હતા તે ત્યાંથી પલાયન થવા મજબૂર થઈ ગયા. એક લોકવાયકા આવું બનવા પાછળ પણ સંભળાય છે. અહીં લખપતના એક મૌલવી રહેતા હતા અને એ મૌલવીની સંપત્તિને ફતેહ મોહમ્મદે હડપી લીધી હતી અને એ મૌલવીના શ્રાપના કારણે જ આ ભૂકંપ આવ્યો હતો અને લખપત વેરાન થઈ ગયું હોય તેવું અહીંના લોકો માને છે. સ્થાનિકોનો પોતાનો તર્ક છે, જ્યારે વિજ્ઞાનનો પોતાનો તર્ક છે. પણ ભૂકંપ આવ્યો હતો, જમીન પોતાની જગ્યાએથી ખસી ગઈ હતી, જળ ત્યાં સ્થળનું નિર્માણ થયું હતું અને તેનાથી જ અહીં સૌ કોઈનો વેપાર ઠપ થઈ ગયો હતો તે સાબિત થાય છે. ખરેખર આટલો ભવ્ય ઇતિહાસ આપણા ગુજરાત સાથે જોડાયેલો છે તે જાણીને જ દરેક ગુજરાતીને ગૌરવ જરૂર અનુભવાય છે. કોઈ સમયે સંપત્તિના શિખરો સર કરતું લખપત આજે સાવ કંગાળ ભાસી રહ્યું છે, સાવ ખંડેર ભાસી રહ્યું છે. કોઈ પુસ્તક જેવું લાગે છે લખપત કે જેમ પુસ્તકના દરેક પન્ને નવી વાર્તા અને નવી વાત જાણવા મળે છે, તેમ લખપતની દરેક જગ્યાએ કોઈ ને કોઈ નવી કહાનીઓ જાણવા મળે છે. બસ જરૂર છે તો અમારી જેમ અમે અહીં આવ્યા અને શોધ્યું તે રીતે અહીં આવવાની અને શોધ કરવાની.